ભાર્ગેશ સર તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ આપણે તો ગુજરાતી નંબરમાં પાકા. બ્લડ પ્રેશરના કયા નંબરે ડોક્ટર પાસે આવવું જોઈએ? તો બ્લડ પ્રેશરનું વેરિએશન ઉંમર પ્રમાણે આધારિત હોય છે. તો 50થી વધારે જો ઉંમર હોય તો 140 ઉપરનું બ્લડ પ્રેશર અને 90 નીચેનું બ્લડ પ્રેશર. એનાથી વધારે બ્લડ પ્રેશર હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. અને નાની ઉંમરમાં એનું રેન્જ 130/80 એટલે ઉપરનું બ્લડ પ્રેશર 130, નીચેનું બ્લડ પ્રેશર 80 હોય. એનાથી વધારે બ્લડ પ્રેશર હોય તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ. અને જે બી ટ્રીટમેન્ટ કે એવું ચાલુ કરવાનું હોય એ કરી દેવું જોઈએ. કારણ કે બ્લડ પ્રેશરના કારણે લાંબા ગાળે કદાચ તરત અસર ના થાય પણ લાંબા ગાળે પણ એ લોહીની નળીઓ પર અસર કરે અને લાંબા ગાળે સ્ટ્રોકનું રિસ્ક વધતું હોય છે. અને યંગ લોકોમાં જોઈએ તો બ્લડ પ્રેશર એ સૌથી કોમન કારણ છે સ્ટ્રોક થવાનું. હવે ઇન્ડિયામાં બી જે ડેટા છે ટોટલ સ્ટ્રોકના 20 to 30% લોકો 15 થી 50 વર્ષની ઉંમરના છે. મતલબ યંગ સ્ટ્રોકનું પ્રિવેલન્સ ને ઇન્સિડન્સ હવે ઇન્ડિયામાં ને વર્લ્ડ વાઇડ વધી રહ્યું છે. તો એના માટે આ બધા જે આગળ આપણે જોયું કે લાઇફસ્ટાઈલ છે કે એ બધા ફેક્ટર્સ વધારે કારણભૂત છે.